આજે મારા નેવ કુંજની ફરમાઈશ પર ચીઝ ગાર્લિક બ્રેડ અને પનીર ડીપ બનાવીશું. પનીર ડીપ સાથે ગાર્લિક બ્રેડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો પહેલાં આપણે ગાર્લિક બટર બનાવીશું. ગાર્લિક બટર બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે લસણની કળી ઉમેરવાની છે અને લસણને તળી લેવાનું છે. લસણનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. કેમ કે ગાર્લિક બટર બનાવીએ છીએ એટલે લસણને સાંતળીને લઈશું તો લસણની ફ્લેવર સરસ આવશે. તો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે તો ગાર્લિકને બાઉલમાં લઈ લેવાનું છે. હવે લસણ ઠંડુ થઈ જાય પછી કાંટાવાળી ચમચી લેવાની છે અને મેશ કરી લેવાનું છે. તમારે મિક્સર જારમાં લસણને મેશ કરવું હોય કે ચોપરમાં મેશ કરવું હોય તો પણ કરી શકો છો. પણ લસણ સાંતળી લઈએ છીએ અને પછી કાંટાવાળી ચમચીથી મેશ કરીએ છીએ તો પણ ક્રશ થઈ જશે. હવે આપણે બટર લેવાનું છે. તમારે જેટલી ગાર્લિક બ્રેડ બનાવી હોય તે રીતે બટર લેવાનું છે. અહીંયા હું 100 ગ્રામ બટર લઉં છું અને સાથે મિક્સ કરી લઈશું. હવે બટર અને લસણ સરસ એવું મિક્સ થઈ ગયું છે એટલે 2 ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. તો અહીંયા ગાર્લિક બટર બનીને તૈયાર થઈ ગયું છે અને ગાર્લિક બટરથી જ ગાર્લિક બ્રેડનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે પનીર ડીપ બનાવવા માટે 15 થી 20 કાજુ લેવાના છે. કાજુને 1 કલાક પાણીમાં પલાળવા મૂકી દેવાના છે. 1 કલાક થઈ જાય પછી કાજુમાંથી પાણી અલગ કરવાનું છે અને કાજુને મિક્સ જારમાં લઈ લેવાના છે. 50 ગ્રામ પનીર લેવાનું છે. 1 ચીઝ ક્યુબ લેવાનું છે. અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે. જો તમારે પનીર ડીપ થોડું પતલું જોઈતું હોય તો થોડું દૂધ ઉમેરવાનું છે અને ક્રશ કરવાનું છે. તો અહીંયા પનીર ડીપ બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, બાળકોને માર્કેટનું મેયોનીઝ આપીએ છીએ તેના કરતાં હેલ્ધી પનીર ડીપ આપીએ છીએ તો ખાવામાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી બને છે. તો હવે આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું. ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં આ રીતની બ્રેડ લીધી છે. તમારે કોઈ પણ બ્રેડ લેવી હોય તો પણ લઈ શકો છો અને જો તમારે બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ લેવી હોય તો પણ લઈ શકો છો. હવે બ્રેડ ઉપર ગાર્લિક બટર બનાવ્યું છે તે લગાવવાનું છે. પેનમાં બટર લગાવવાનું છે અને ગાર્લિક બ્રેડને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ એટલે એક બાજુથી બ્રેડ શેકાઈ જાય પછી ઉપરથી ચીઝ ઉમેરવાનું છે. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. કેમ કે બાળકોને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સની ફ્લેવર બહુ જ ભાવતી હોય છે. તો એક બાજુથી ગાર્લિક બ્રેડ શેકાઈ જાય પછી ઉપરથી ચીઝ લગાવવાનું છે અને ગાર્લિક બ્રેડને ફેરવી લેવાની છે એટલે નીચેથી પણ ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા ગાર્લિક બ્રેડ સરસ એવી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બ્રેડનો કલર પણ સરસ આવ્યો છે. તો ઉપરથી ચીઝ લગાવવાનું છે અને ગરમ ચીઝ ગાર્લિક બ્રેડને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સાથે આપણે પનીર ડીપ બનાવ્યું છે તેને પણ સર્વ કરીશું. તમારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો. પણ ગાર્લિક બ્રેડ છે ને તે પનીર ડીપ સાથે બહુ જ સરસ લાગે છે અને કેફેમાં તમે ગાર્લિક બ્રેડ ખાધી હશે તો પનીર ડીપ સાથે સર્વ થતી હોય છે. તો તમે આ રીતે પણ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. અને જો તમારે આ રીતે ગાર્લિક બ્રેડ ના બનાવી હોય તો અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધી છે. બ્રાઉન બ્રેડની ઉપર ગાર્લિક બટર લગાવવાનું છે. ઉપરથી ચીઝ ઉમેરવાની છે. તમારે મોરઝેલા ચીઝ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને બીજી બ્રેડ ઉપર પનીર ડીપ બનાવ્યું છે તે લગાવવાનું છે. પેનમાં બટર લગાવી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી બ્રેડને શેકી લેવાની છે. તમારે આ રીતે ગાર્લિક બ્રેડ બનાવી હોય તો પણ બનાવી શકો છો અને પહેલાં આપણે ગાર્લિક બ્રેડ બનાવી છે તે રીતે બનાવી હોય તો પણ બનાવી શકો છો. બાળકોને ચીઝી ખાવાનું મન હોય કે કંઈક નવું ખાવાનું મન હોય તે તમે પણ આ રીતે ગાર્લિક બ્રેડ અને પનીર ડીપ બનાવી અને સર્વ કરી શકો છો. આજે મારા નેવકુની ફરમાઈશ પર ચીઝ ગાર્લિક બ્રેડ અને પનીર ડીપ બનાવ્યું છે. ખાવામાં ટેસ્ટી છે, હેલ્ધી છે અને આજે આપણે કેફે સ્ટાઇલ બનાવ્યું છે એટલે બાળકોને બહુ જ સરસ લાગશે. તો તમને આજની મારી ગાર્લિક બ્રેડ અને પનીર ડીપની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.